દિયોદરના કોતરવાડા ગામે સામાજિક આગેવાન શિવાજી ઠાકોરનો બોલમાળા પ્રસંગ યોજાયો। દિયોદર તાલુકાના કોતરવાડા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સંગઠન મંત્રી મુકેશજી ઠાકોરના પિતાશ્રી શિવાજી ઠાકોરના બોલમાળા પ્રસંગ આજરોજ તેમના ફાર્મ હાઉસ પર રાખવામાં આવ્યો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા, જેમનું મુકેશજી શિવાજી ઠાકોર પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ શિવાજી ઠાકોરના ખબર અંતર પૂછ્યા અને તેમનું જીવન તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે આ પ્રસંગે દિયોદર રાજવી માનસિંહજી વાઘેલા, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ ઠાકોર, બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર, સમાજ કેળવણી મંડળ પ્રમુખ નાગજીજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ડીડી ઝાલેરા સહિત કાર્યકરો, સગા સ્નેહીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખબર અંતર પૂછ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। અને દુનિયાને કંઈક હોય ત્યારે આપણે લઈને એમ કહેતા કે અમારે ઝઘડો પડ્યો છે પાકિસ્તાનને લઈને, તો તમે ગમે એમ કરીને અમારું મોય કંઈ કરો, અમેરિકા આગુ પાછું ના કરે, રશિયા ના કરે, એની જગ્યાએ રશિયાને યુક્રેન લડે તો એમ કે મોદી સાહેબ તમે જરા આવીને અમારો ઝઘડો હરખો કરી આપો। આ જરા સમજવા જેવી બાબત છે। અમેરિકાને કોઈ જગ્યાએ ડખો પડ્યો તો એમ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન આવીને અમારો કંઈ હરખું કરી આપે। આપણી સંબંધતા આખું ગામ કરતો, આખો દેહ કરતા દુનિયાના, એની જગ્યાએ આખા દેહમાં એમ કહેવા માંડ્યા કે હવે હિન્દુસ્તાન પંચાયત કરે। આ 10 વર્ષમાં બદલાવ થયો છે। દેશી ભાષામાં આપણને આપણા ઘરે ઝઘડો હોય અને સોવટિયા તરીકે આખું ગામ આવીને આપણો ઝઘડો હરખો કરતું હોય અને એની જગ્યાએ આપણને એમ કે હવે તમે અમારી સોવટ કરી આલો, હરખું કરી આલો, તો સમજણ પડે ને કે એ ઘરનું કેટલું વજન વધ્યું છે। એ ગામ હોય, આ દાખલા તરીકે કોતરવાડા આગેવાન ગામ છે, તો કોઈને પણ ડખો ગાડો બાજુ હોય તો સમાજમાં એમ કહે કે કોતરવાડા આવશે હરખું કરશે, આવી વાત કરે ને બધા। એની જગ્યાએ એટલે આવી આ પરિસ્થિતિ છે। આ દેશોમાં પણ આ પરિસ્થિતિ હિન્દુસ્તાનની થઈ છે। હવે આપણે પણ એ પ્રમાણે દ્રષ્ટિ જોવી પડે। હવે નજર હોય તો ખબર પડે, નજર ના હોય તો ના થાય હો। ઘણાને નહીં ને એમ કે જો આના મોઢા ઉપર એ કસરું દેખાય, પછી એમ કે આના ધબા ઉપર એ કસરું દેખાય, અહીંયા બધે કે કચરા દેખાય, કચરા ખરેખર સહમા ઉપર હોય, એ સહમુખનું સાફ કરી નાખો તો થઈ જાય। હું આ ઘરના બેઠા છું ને એટલે તમને બધાને પ્રેમથી થોડુંક વાત કરું કે આ સમય બધાએ સમજી અને આગળ વધો, વ્યસન છોડી અને શિક્ષણને પકડો, પ્રગતિને કોઈ રોકી નહીં શકે। અમે પણ જ્યાં બેઠા છીએ તો હું અત્યારે એક નાની સંવિધાનિક જગ્યા ઉપર છું, હું કોઈ રાજકારણના હોદ્દા ઉપર નથી, એટલે તમને થોડી કડવી વાત કહી। હું બંધારણની જગ્યા ઉપર, પરંતુ ત્યાં બેઠા બેઠા જે હું જોઉં છું, હું સમજું છું, એટલે તમે મારા પોતાના છો। આ ધરતીની અંદરથી મોટો છું, તમે બધાએ મને પાલી પોષીને આ બનાસની ધરતી ઉપરથી મને મોટો કર્યો। મને લાગે છે કે જે દુનિયાની અંદર માહિતી છે તમારા સુધી પહોંચાડું તો જલ્દી માહિતી જો મળે તો આપણો છોકરો સુખી, બધાનું કલ્યાણ। એટલા માટે કે મેં વાત કરી, ખૂબ આનંદ થયો। બાકી તો બધા આગેવાનો છે, વડીલો એ વાતો કરશે। મને તો સંતોષ એક જ થાય છે કે પ્રભુ રામનું મંદિર આપણી નજર સામે એમ લાગશે, આપણા છોકરાને કહીએ કાંઈ કે અમે જ્યારે હતા અને એ વખતે પ્રભુ રામનું મંદિર અયોધ્યાની અંદર બંધાણું, એના અમે